પાર્ટીના કાર્યકર્તાઓ નગરજનોએ જોશભેર સ્વાગત કર્યું છે। તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે હું રાજકોટની ધરતીને પ્રણામ કરવા માટે આવ્યો છું। રાજકોટના કાર્યકર્તાઓને વંદન કરવા માટે આવ્યો છું અને મેં કહ્યું તે પ્રમાણે ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટ નગરની અને જિલ્લાની અમારી ટીમ જે કાર્યક્રમો ઘડશે એ કાર્યક્રમોમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાઈશ। મિત્રો, અમે સૌ આ વખતની ચૂંટણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતને લક્ષ્ય કરવાના સંકલ્પ સાથે મતદારોની વચ્ચે જવાના છીએ। આપ સૌ એમાં અમને સહકાર આપશો એવી અપેક્ષા છે। પુનશ્ચ સૌ કાર્યકર્તા ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર। ધન્યવાદ। ભારત માતા કી જય।